કોઈ સ્કિનની, હેરની કે કોઈ કોસ્મેટિક ટ્રીટમેન્ટ લેવાનું વિચારી રહ્યા છો, ક્યાં લઈ રહ્યા છો અને તમને કોઈ ફાયદો નથી થઈ રહ્યો, તો આ વિડીયો તમારા માટે છે. ધ્યાનથી સાંભળજો. હું ડર્મેટોલોજિસ્ટ ડૉક્ટર અભિષેક સુતરિયા તમને આ વિશે માહિતી આપીશ. સૌપ્રથમ તમારે મેઇન વસ્તુ જે કરવાની છે તે ચકાસવાની છે ડૉક્ટરની ડિગ્રી. સ્કિન, હેર અને કોસ્મેટિક્સ એ બહુ ગ્રે એરિયા છે, જેમાં ખાસ્સા એવા નોન ક્વોલિફાઈડ અને અંડર ક્વોલિફાઈડ ડૉક્ટરો કામ કરી રહ્યા છે, અને જેને ડૉક્ટર પણ ના કહી શકાય, ડિગ્રી વગરના લોકો એ પણ કામ કરી રહ્યા છે. તો સૌપ્રથમ તમારે બહાર જ્યારે પણ ડૉક્ટરને બતાવવા જાઓ તો રિસેપ્શન પર મૂકેલી ડિગ્રી અને એમનું રજિસ્ટ્રેશન નંબર ખાસ જોવાનો છે અને ખાસ નામ ચકાસવાનું છે. માત્ર અને માત્ર MBBS, MD ડર્મેટ અથવા DVD લખેલા ડૉક્ટરો જ ડર્મેટોલોજિસ્ટ છે અને જે ક્વોલિફાઈડ છે સ્કિન અને હેરની ટ્રીટમેન્ટ કરવા માટે. BHMS, BAMS કે કોઈ મોટી ચેઇન ક્લિનિકમાં જ્યાં અંદર બેસેલો ડૉક્ટર જે બહાર એડવર્ટાઇઝ થતા નામ કરતાં અલગ છે, એ માણસ ડિગ્રી ધરાવતો નથી અને એની ડિગ્રી ચકાસ્યા વગર તમારી સ્કિન, હેર અને તમારું શરીર એને સોંપવું નહીં. કેમ કે એનું રીઝન એવું છે કે જે પણ તમને ગળવાની દવાઓ અને લગાડવાના ક્રીમ કે કરવાની પ્રોસિજર જે કરે છે તે તમારી સ્કિન, બોડી અને શરીર માટે ખૂબ હાનિકારક હોઈ શકે છે અને તેનું તમને રિઝલ્ટ પણ નથી મળતું અને તમે માત્ર ને માત્ર પેકેજીસના નામ પર છેતરાવ છો. પેકેજીસ શબ્દ ક્યાંથી આવ્યો? જ્યારે તમારી ખબર છે કે સ્કિન જે છે, હેર જે છે તે દરેક વ્યક્તિને અલગ અલગ હોય છે, જીનેટિક અલગ અલગ હોય છે, લાઇફસ્ટાઈલ અલગ અલગ હોય છે, તો કેવી રીતે માત્ર ને માત્ર એક જ પેકેજ દરેક વ્યક્તિ માટે કામ કરી શકે? તમે ખુદ એ વસ્તુ વિશે વિચારો અને પછી આવા પેકેજોને કમ્પેર કરો અને પેકેજોમાં બોળવાઓ. પેકેજીસ વસ્તુ કે 30,000 કે 40,000નું લેવાથી તમારી સ્કિન અને શરીરને નુકસાન થઈ રહ્યું છે અને તમે માત્ર ને માત્ર તમારા હાર્ડ અર્ન મની આવી રીતે વેડફો નહીં. તેના માટે આ જાગૃત કરવા માટે આ સંદેશો સ્વરૂપે વિડીયો લાવેલો છે. તો હંમેશા એવા જ ક્વોલિફાઈડ ડૉક્ટરોને બતાવો કે જે તમારી સ્કિન અને હેર માટે ક્વોલિફાઈડ છે અને તમને નુકસાન ના થાય એવી દવાઓ અને ટ્રીટમેન્ટ પર્સનલાઇઝ તમારા માટે થાય એવી ટ્રીટમેન્ટ કરાવો, નહીં કે પેકેજીસ. તો આજથી એક જ નિયમ લો કે ક્યારેય પણ પેકેજીસ લેશો નહીં. બોયકોટ કરો પેકેજીસને, તો જ તમારા પૈસા બચશે અને તમારી સ્કિન અને એને હેરને નુકસાન નહીં થશે અને બોડી હેલ્ધી રહેશે. થેન્ક યુ.